સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે બાઇક સાથે મળેલા રાહુલ રાજેન્દ્રકુમાર સોનીના મૃતદેહ પ્રકરણમાં મંજુસર પોલીસે મૃતકની પ્રેમિકાના સગા ભાઈ અને તેના મિત્રને ગણતરીના કલાકોમાં જ ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મૃતકને સંગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના 2 બાળકોને મૂકીને ગઈ હતી। માસીને જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા કરવા જાઉં છું। ત્યારબાદ મૃતક રાહુલ અને સંગીતા બાઇક લઈને નીકળ્યા હતા। દરમિયાન સંગીતાના ભાઈ મહેશ ઉર્ફે પપ્પુએ ફોન કરીને પોતે ક્યાં છે તેની પૂછપરછ કરી હતી। મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી, પાઇપ અને ગડપાટુનો માર મારી હત્યા કરી હોવાનું ખુલ્યું છે। મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઈ માળી રહે વડોદરા, ચેતન દિનેશ માળી રહે સાવલી, નાસિર યુસુફ ચૌહાણ રહે ગોઠડા સાવલી, હરીફ હુસૈન અસ્તફાક હુસૈન મલિક રહે સાવલીની ધરપકડ કરી દિલીપ રાજુ માળી રહે ગોઠડા તાલુકા સાવલીને ફરજ ઉપરથી ફરાર જાહેર કર્યો હતો। મહેશ ઉર્ફે પપ્પુ માળીને બહેન સાથે મૃતક રાહુલ સોનીને પ્રેમ સંબંધ હોય અને તે બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા। મહેશને શંકા જતાં સાવલી કોલેજ પાસે બંનેને રોકી રાહુલ સોનીને રિક્ષા અને બાઇકમાં વિવિધ જગ્યાએ લઈ જઈ હત્યા કરી તુબાલ રોડ ઉપર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। મંજુસર પોલીસ, LCB અને SOGએ તપાસ હાથ ધરી હતી।